એટલે ઉપર જવાય છે, નહીં તો દરિયો ભરેલો હોય તો ઉપર ન જવાય, કારણ કે પાણી વધારે આવે. જો તો જો મિત્રો, આ છે બધા યુટ્યુબ ચેનલ ફેમિલી. કેમ છો બધા મિત્રો? મજામાં હશો તો મજામાં જ હશો. ચાલો આજે આપણે આવ્યા છીએ મધોવન. મધોવન છે હું આપને જણાવું છું, કારણ કે મધોવન છે એક દરિયા વિશાળે ઐતિહાસિક ભેંસલો છે ટાપુ, જ્યાં મહિષાસુર દાદાનું મંદિર છે. અને મહિષાસુર દાદાનો અહીં શ્રાવણ માતાજી જે વધ કર્યો તો એ ટાપુ છે. તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહેજો, હું આપને પૂરો નજારો બતાવીશ. અને આ મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહો. જોઈ શકો તમે. અને માથે છે મેકાસુર દાદાનું મંદિર છે જો. અને અત્યારે દરિયો ખાલી છે એટલે ઉપર જવાય છે, નહીં તો દરિયો ભરેલો હોય તો ઉપર ન જવાય, કારણ કે પાણી વધારે આવે. જોઈ શકો. તો ચાલો આપણે જઈએ. અને બીજું કે અહીંયા છે સતીમાનું મંદિર છે, જે સિકોતરમાં કે જો. તો હાલો આપણે જઈએ મંદિરે પહેલાં, અને પછી જઈ દરિયામાં. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. જો તો જુઓ મિત્રો, આ છે પાણીનો ટાંકો. અહીંયા પાણી પણ ચોમાસાનું પીવાલાયક ભરે છે, મસ્ત મીઠું. અને આ છે સતીમાનું મંદિર જો. અને બીજું મિત્રો કે અહીંયા તો મિત્રો અહીંયા એકવી કુંડીમાં યજ્ઞ થાય છે પરિવારનો. તો એ હવન કુંડ પણ અત્યારે છે હાલ જો છે મિત્રો. જો જોઈ શકો, અત્યારે પણ છે. જો પેલા મિત્રો છે પહેલા ઉપર થતું, પણ ત્યાં પાણી ભરાઈ રહેવાનું કારણે અહીંયા નીચે કરેલું છે ચૈત્ર મહિનામાં. જો હવન. હાલો હવે આપને હું સતીમાન મંદિર બતાવું. અને આ છે જંગલ જુઓ. અને અહીંયા સતીમાનું મંદિર મિત્રો. જો અહીંયા જો 12 લાખ કઈ હોય માણસો તો રહેવાની પણ સુવિધા છે, ગોદડા ને બધું છે. જોવો આગળ હાલો. જો આ છે સતીમાનું મંદિર, કે કહેવાય ને ચિકોતર માનું. જો આ રીતનું કઈ મંદિર છે ઉપર જો. અને એનું વાતાવરણ પણ સારું હોય મિત્રો, ઠંડુ. અને તો હાલો હવે આપણે જઈ દરિયામાં. કહેવાય છે કે અહીંયા વીજળી પડેલી છે વર્ષો પહેલા, એનું બારું પણ છે. તો હું બારું આપણે બતાવીશ વિડીયોમાં, આગળ જોતા રહેજો. તો હાલો જઈ દરિયામાં. જો આ રીતનો કંઈક દરિયામાં જવાનો રસ્તો છે, નાની એવી કેડી 2 વ્હીલ લઈ જાય, હાલીને જવાનું છે આપણે. જો દરિયો અત્યારે હાવ ખાલી છે એટલે જવાનું છે, નહીં તો પાણી આવતા હોય તો ઉપર ન જવાય. જો આ રીતનો કંઈક નજારો છે. તો જો આ રીતની કંઈક કેડી બનાવેલી છે મકવાણા ભાવીએ. જો આ રીતનું આ બાજુ જાનમેર છે મિત્રો. જો આ રીતનો એક દરિયાનો નજારો છે. અને દરિયો અત્યારે ખાલી છે, પાણી નથી જોઈ શકો. અને તડકો પણ વધારે છે જો. તો ચાલો આપણે આગળ જઈએ. અને મિત્રો આ કહેવાય છે કે ફરવાલાયક સ્થળ પણ અહીંયા છે. બહારથી આવ્યા હોય તો અહીંયા રોકાય એવી જગ્યા પણ છે. અને ભેંસલા ઉપર 1 એકર જમીન પણ છે, ફૂલ જગ્યા છે ઉપર પણ. તો એ હું આપને બતાવી. જો આ રીતની કંઈક કેડી છે. અને મિત્રો પેલી બાજુ રિસોર્ટ આવેલું છે, જોઈ શકો તમે. જો એ રિસોર્ટ પણ અહીંથી 1 કિલોમીટર જેવું થઈ જાય. તો આ રીતનો પથ્થર છે, ઝીણો ઝીણો. અને ગોળ પથ્થર છે જો. અહીંયા તમે ફેમિલી સાથે પણ આવી શકો ફરવા.
આ ટાપુ છે જુઓ, આવી હરકું દેખાય. તો જો મિત્રો કંઈક આવા પાણા છે. આપણે પેલા કહેતા કે બાળકો જે છોકરીઓ પાછી કે રમચું આમ કે નામ કંઈક જુઓ મસ્ત પાસિકા છે. અહીં છોકરીઓ આવી તો આ રીતનું, તો આ રીતના પાસિકા છે કંઈક આમ રમતા કંઈક આપણે પણ રમેલા છીએ. ચાલો હવે આગળ જઈ જે વીજળીની બારું છે ત્યાં. હાલો વિડીયોમાં આગળ જોતા રહો. ચાલુ કીધું. તો જો આ છે મિત્રો પથ્થર પડ્યા મોટા મોટા, અને પહેલો પણ દરિયા વિશાળે અડીખમ ઊભો છે જુઓ. જો મિત્રો કવડા મોટા પથ્થર છે. આપણે જાય હાલો આગળ. જો આ છે મિત્રો પથ્થર અડીખમ પહેલાના, જે મિત્રો બહુ મોટા છે, ઘણા પડ્યા છે જો. અને આ પહેલો છે અડીખમ દરિયાની વચ્ચે છે, જ્યાં મેઘાસુર દાદાનું સ્થાન છે મિત્રો. અને મિત્રો અહીંયા છે જુઓ આ કાંઠાનો નજારો છે. આપણે પહેલા પાસે નજીક આવી ગયા. જુઓ આ રીતનો કંઈક નજારો છે. તો જો મિત્રો આ પહેલા નજીકથી નજારો જુઓ કંઈક આ રીતનો છે. અને પેલી છે મિત્રો ઉપર જવાની સીડી. જુઓ મિત્રો આ સેલ્ફી પોઈન્ટ પણ મસ્ત છે જુઓ. અને અહીંયા પાળી કરી નાખી એટલે પાણી ભરાય અંદર. તો હાલો હવે આપણે જઈએ જ્યાં વીજળી પડી ને એ બારું જોવા. અહીંયાથી ઉપર જવાનું છે, પણ પેલા વીજળીનું બારું જોઈ આવી. હાલો તો જો મિત્રો આ રીતના કંઈક પાણા પણ છે કાદાવાળા, એટલે અહીં જોઈને હાલવું પડે, વાગી જાય જુઓ. અને વીજળી જે પડી હતી બારું છે ભેંસલાની પાછલા છેડે છે, એટલે ફરતું હાલીને જવું પડશે જુઓ. આ રીતનું છે કંઈક. તો જુઓ મિત્રો આપણે ફાઇનલી છે ભેંસલાની પાછળ આવી ગયા છીએ જુઓ. અને વીજળીનું બારું પણ અહીંયા છે જો બતાવું. અને તમે દૂરથી જોવો ને તો આપણને એમ લાગે કંઈક જોત જગે છે એવું જુઓ. આ છે બારું જુઓ, જ્યાં વર્ષો પહેલા વીજળી પડી હતી. કઈ સાલમાં પડી તો ખબર નથી, જોઈ શકો અત્યારે બારું તો હાલ છે જ તે જો. ને અહીંથી તમે હોપટ પેલી બાજુ પણ નીકળી શકો, કારણ કે બારું છે મોટું જો. જો કંઈક આ રીતનું છે બારું જોઈ શકો. જો કબૂતર પણ છે. તો જો આ રીતનું બારું છે. દૂરથી જોવો તો કંઈક જોત જેવું જ લાગે, બારું છે મોટું જો. તો હાલો મિત્રો, કારણ વીજળી કારણ કે ઉપરલી નહોતી પડી, સીધી આવેલી આમ નીકળી ગઈ, એટલે આમ જ બારું છે જો. હાલો તો આપણે હોપટ નીકળી પેલી બાજુ. તો જો મિત્રો કે આ રીતનું બારું છે જોઈ શકો. આપણે તે બહાર નીકળી ગયા જો. જો મિત્રો નાથી વીજળી પડી હતી આ બાજુ નીકળી ગઈ. જો આ બાજુ મોટું છે બારું,
પથ્થર વધુ પડી ગયેલો છે તો તો જો આ છે આપણે જે બારાની હોપટ નીકળે આ બાજુ બધું પડી ગયેલું છે પથ્થર પડ્યા છે એટલે જોઈને હાલવાનો કર પડીએ નીચે જોઈ શકો અને ચોમાસું છે હાલ કે ઘાસ પણ મોટું થઈ ગયું જુઓ જો આ રીતનું છે કંઈક સીડી તો જો મિત્રો આપણે સીડી ચડતા અને આ હસેળિયાનું ઝાડું જો કે આ રીતનું હોય મોટું જબર છે આમ જો તો હાલો પાછા ઉપર ચડી થાકી ગયા હે જો મિત્રો હા પાછું કંઈક નવીન છે આનું નામ આપણને નથી આવડતું જો જેને આવડતું એ કોમેન્ટ કરજો હાલો જઈ પાછા ઉપર તો હાલો આપણે જો ફાઇનલી ઉપર આવી ગયા જો આ ઉપરનો નજારો છે આ કંઈક કહેતો ને એક જ જમીન છે જુઓ કારણ કે અત્યારે ચોમાસું છે તો ઘાસ પણ મોટું મોટું થઈ ગયું જુઓ જો આ રીતનું છે કંઈક તો હાલો હવે જઈએ આપણે મેકઅપ અને આ લાડુવાળી ભીંડી પણ બહુ ઉગી જવું કેટલી ભીંડી છે અને મિત્રો આ ટાપુ ઉપર કહેવાય કે પહેલો જુઓ ત્યાંથી આપણે દરિયાનો નજારો કંઈક આ રીતનો છે જો પહેલી પડી મિત્રો બોટ છે જોઈ શકો હા જો તો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો હાલે તો જો મિત્રો આપણે જે ભેંસલા પર આવ્યો ત્યાં બિલાડી પણ છે કાળી જોવો પાળેલી જોવો મિત્રો અને ગમે મીંદડી કહેતો જુઓ આપણે મિત્રો અહીંયા પહેલી વાર આવ્યા પણ મીંદડી અહીંયા પાળેલી છે જો બીતી નથી બાજુમાં આવી તો આપણે જઈએ એટલે પાછળ આવશે જો તો જુઓ મિત્રો આ છે ડંકી અત્યારે તો બંધ પડી છે અને આ છે ટાંકો જુઓ મોટો જબર જોઈ શકો અને આ છે મંદિર અને આ છે મકાન એ રહેવા માટેનું છે પૂજારીનું અને આ મીંદડી પણ આપણી પાછળ હવે પીછો નહીં મૂકતી જુઓ આવે છે તો જુઓ મિત્રો આ છે હવન કુંડ કે મેં આપને નીચે બતાવ્યો હતો ને એ રીતનું પહેલાં અહીંયા હવન થતા પણ અહીંયા હવે ઘાત થઈ ગયું એટલે નીચે કર્યા હતા 17 મહિનામાં જુઓ હાલો મિત્રો આપણે જે ફરતો નજારો બધો જોઈ લીધો બરાબર તો હવે જઈએ મંદિરમાં જે મહિષાસુર દાદાનું મંદિર છે ચાલો અંદરનો નજારો પણ જોઈએ કઈ રીતની મૂર્તિ ને એવું છે તો મંદિરમાં અંદર જઈએ જુઓ અંદર જતા હોય બરાબર અને આ છે મહિષાસુર દાદાનું મંદિર જે મંદિર છે બરાબર ને અહીંયા બધું જે મકવાણા પરિવારના દાતાશ્રી છે ને બધાના નામ લખેલા છે ઓણપર છે પુલસર ડાઠા ભાદરોડ એવા બધા સરસરા ને રાતકળી આ રીતનું છે બધું અને આ મંદિરથી અંદરથી દરિયાનો નજારો પણ કંઈક આ રીતે બતાય જવો અને પેલું છે મિત્રો એ સતીમાનું મંદિર છે જ્યાં આપણે પેલા મુહૂર્તમાં આવ્યા ટાટીમાંની તો હાલો હવે આપણે અંદર જઈએ જુઓ આ રીતનું છે અંદર જુઓ અંદર ચિત્ર પણ દોરેલું છે પહેલાનું જોરું ટાપુ અને મેકાસુર દાદાનું ચિત્ર પણ છે જોઈ શકો તો આ છે મેકાસુર દાદાનું મંદિર જોઈ શકો જો તો હાલો આપણે જે
નાનજીતાને પૂછી લઈએ કે આ મેકાસુર જે મહિષાસુર દાદાનું મંદિર છે નાનજીતા એનો મહિમા શું છે એ તમે જણાવશો? એ તો મને નથી ખબર પણ હવે તમને કહું તો આજે ટૂંકમાં સમજી લો. હા બોલો. એટલે આપણા મહિષાસુર બાપુ છે ને હા એ બધાનું કામ કરે. હા બધાનું કામ કરે. હાલો અગરબત્તીમાં કામ કરે, દીવામાં કામ કરે. બરાબર. અગરબત્તીમાં દીવામાં કામ કરે. બરાબર. એટલે બાટલા ઇંગ્લેન્ડના ચડાવ્યો હોય તમે હા. મારો હાથ દુખે છે આ હા. રીતે તો મટી રહો તો હોવાનું. હા ને ગા ખાતી ન હોય હા. માંદી પડી ગઈ તો હવારે ખાય તો બાટલો ચડાવવા આવે ચડાવો પડે. હા એટલું કામ કરે. બરાબર. અને નીવજ કયા કયા ચડે? મીઠા નીવજ, મીઠા આપણે ખીચડો ખીચડો, એટલે વણીનું વનેણું. એટલે વણીનું એટલે આપણે ખીર હા ધનુમાં આપણા સુપતમાને ખીર હા. અને નકર દાદાને ખીચડો. બરાબર. ને આ કઈ રીતે મહિષાસુર દાદા છે આ કઈ રીતે બેઠા? એટલે આપણે એ તો મને ખબર ને પાર સરતા કલા હા એ વર્ષના બેઠેલા છે અહીંયા દાદા પણ અમારા પીર દાદા બેઠા તમારા પીર કામ દાદા. કરો હા. તો હું તમને બેઠા. બરાબર. ને કઈ સાઉન્ડમાં વધ કર્યો એ કઈ રીતનો કર્યો? એટલે દેવ ઓલો મુખને દોરે ખળા લઈને ભાગ્યા. મૂછના દોરે ફળા લઈને ભાગ્યા હતા. બરાબર. એટલે એ પછી સાઉન્ડમાં કોઈથી નહીં મરે એટલે તે હું આવું ને તોય મારથી હોય જ થાય. હા. એને દાદા એને અહીંયા સાઉન્ડમાં અહીંયા સહન કર્યું. અહીંયા તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.